સાયટિકાનો પ્રોબ્લેમ હતો તમને તો કેટલા સમયથી હતો? 3 મહિના થયા બાપુ. 3 મહિના થયા. ક્યાં ક્યાં દવાખાને જઈ આવ્યા? કેશોદ, જુનાગઢ, પોરબંદર, જામનગર, વેરાવળ. કોઈ જગ્યાએ રિલેક્સ ન થયું? નથી થયું. અહીંયા આપણે કેટલી મિનિટ લાગી? આપણે તો 3 મિનિટ જ લાગી. 3 મિનિટ નથી લાગી. અત્યારે એકદમ સ્વસ્થ છો? હા. બરોબર છે. મેં કીધું એ પાલન કરજો, બટેટા ન ખાજો અને કઠોળ ન ખાજો ને. હા. સાયન્ટિકામાં કોઈ અહીંયા મારે ચેકા નથી પાડવા પડતા કે ફોટા પાડવા નથી પડતા. 2 થી 3 મિનિટમાં સાયન્ટિકા દૂર થઈ જાય છે. આપને કેમ છે બેન? સારું લાગે છે. કયું ગામ છે? અમરેલી. અમરેલી. આપ આવ્યા યુટ્યુબના માધ્યમથી આવ્યા કે કોઈ એડ્રેસ આપ્યું તમને? યુટ્યુબના માધ્યમથી. યુટ્યુબ ઉપર વિશ્વાસ કર્યો તો બરોબર છે કે નહીં? કામ કેવું છે? હનુમાનજી મહારાજનું કામ કેવું છે? સારું છે? કોઈ પૈસા લીધા તમને આ ટ્રીટમેન્ટ? આ દવાના પૈસા લઈ છે તમને ચોખ્ખું કહી દો, કારણ કે દવા અમારા ઘરમાં બનતી નથી. બહારથી તમે અહીંથી ન લ્યો ને બહારથી લઈ લો, પણ દવા એ માટે અહીંયા સગવડ કરી દીધી તમારે બહાર ફરવું ન પડે એ માટે થઈને. બાકી કોઈ પૈસા કમાવાનો જરિયો નથી. અમારી એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. જે તમને અત્યારે ડૉક્ટર પાસે જાઓ તો તમને પહેલાં કેસ કઢાવશે, પછી એમ કહેશે L4 L5 મણકાનો પ્રોબ્લેમ છે, ઓપરેશન આવશે. તમારે અહીં ઓપરેશન કરવું પડ્યું કાંઈ? નહીં. 2 થી 3 મિનિટની અંદર રિલેક્સ કરી દીધા. તમે કહો છો કે નચ ચડે, તો મેં તમને એમ કીધું હવે નચ નહીં ચડે. અત્યારે કેવા ફ્રી લાગો છો ને, મજા આવે છે ને. આવું કામ છે અહીંનું. બોલો જય હનુમાન. હનુમાનજી મહારાજની છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોપા આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. સોમવારે કોઈ ન આવવા, નમ્ર વિનંતી. કોઈ હરેક પ્રકારના રોગના ઈલાજ થાય છે.